હેલો મિત્રો, મિસ્ટર એન્ડ મિસિસ ગુજ્જુના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે જઈશું કટારિયા અને ત્યાં વચ્ચે બીજા કોઈ સ્થળ આવતા છે તો એ પણ લેતા જઈશું। તો ચલો મળીએ કટારિયા। તો અમે લક્ઝરીમાં બેસી અને પીપળી જવા માટે નીકળી ગયા હતા। હેલો દાદા। તો આપણે આવી ચૂક્યા છીએ પીપળી ધામ અને પીપળી ધામ એ સવા ભગતની પીપળી તરીકે પણ પ્રખ્યાત છે। ઈસવીસન 1972માં સવારામ સાહેબે આ મંદિરનું નિર્માણ કર્યું। ત્યારે ભગવાન રાધે કૃષ્ણની મૂર્તિ અને રામદેવ પીર મહારાજના ફોટાની સ્થાપના કરી। આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ રાધા કૃષ્ણ દેવ મંદિરના। ત્યાં તમે જમણી બાજુ બ્રહ્મનિષ્ઠ સવારામ સાહેબની ફૂલ સમાધિ જોઈ શકો છો અને આ સમાધિની બાજુમાં બળદેવદાસજી મહારાજની ફૂલ સમાધિ પણ તમે જોઈ શકો છો। હવે આપણે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ। ભોજનાલયના ગેટની અંદર પ્રવેશતા સામે તમે જોઈ શકો છો ભૈરવ ગુફા બનાવવામાં આવી છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પીપળી ધામના અન્ન ક્ષેત્રમાં। અહીંયા લોકો હજારોની સંખ્યામાં ફ્રીમાં ભોજન પ્રસાદ લે છે। તો હવે આપણે પીપળી દર્શન કરી અને મોગલધામ જવા માટે નીકળી ગયા હતા। બંને બાજુ મીઠાના સુંદર ખેતરો દેખાઈ રહ્યા છે। કડીથી કાબરાવ મોગલધામનું અંતર 250 કિલોમીટર જેટલું આશરે થાય છે। અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં સૌ પ્રથમવાર વિન્ડમિલ ફાર્મની શરૂઆત સામખિયાળીમાં થઈ હતી। વિન્ડમિલ ફાર્મ એટલે કે પવનચક્કી। તો હવે આપણે કાબરાવ મોગલધામ આવી ગયા છીએ। અંદર વિડીયો શૂટ કરવાની સખત મનાઈ છે, પણ જો આપણને મોકો મળશે તો આપણે અંદર પણ વિડીયો શૂટ લઈશું। અહીં આગળ મોગલવાનું આપણને રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે। હવે આપણે મોગલધામથી માનસ હનુમાન ધામ કટારિયા જવા માટે નીકળી ગયા છીએ। અહીં શનિવારની મહાઆરતીનું ખૂબ જ મહત્વ હોય છે, તો આપણે આરતીમાં પણ જોડાઈશું। અને અમારા શ્રેયાનભાઈ કટારિયા આવીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા। ત્યાં આપણે દર્શન કરી અને ચિત્રકૂટ ઘાટ પર આવી ગયા હતા। ચિત્રકૂટ ઘાટ પરથી અમે નીકળ્યા ત્યાં અમને અચાનક ગીલા કાકાનો છકડો જોવા મળી ગયો, તો અમે છકડો જોવા માટે રોકાઈ ગયા। તમે પણ ગીલા કાકાને ઓળખતા હશો ને, જાંબાળા ખોપાળા તગડી ભરીને ભાવનગર વાળા। ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા। ગીલા કાકાનો છકડો જોઈ રહ્યા ત્યાં સુધી મહાઆરતીનો સમય તો થઈ ગયો હતો, તો પછી આપણે મહાઆરતીમાં પણ જોડાઈ ગયા। અહીં કટારિયામાં પણ અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે। અહીંયા આગળ રહેવા અને જમવાની તદ્દન ફ્રી સુવિધા કરી આપવામાં આવે છે। અહીં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભોજન પ્રસાદી લે છે। તો ફાઇનલી આપણે કટારિયાથી કડી આવવા માટે નીકળી ગયા છીએ। રાત્રે લગભગ કડી પહોંચતા 1-1.5 વાગી જશે। રાતના 2 વાગી ગયા છે। આપણે ફાઇનલી હવે કડી પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ।